ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 4 જોવાનો છે, જેની રકમ છે નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે। આ 4 વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ એવો છે કે જે ઘટનાની સંભાવના ન હોઈ શકે। એટલે કે આમ તમે જોવા જાવ તો ઘટનાની સંભાવના 0 લેસ ધેન ઇક્વલ ટુ, જો ઘટનાને આપણે પી ઓફ ઘટનાને એ કહીએ તો સંભાવના પી ઓફ એ લેસ ધેન ઇક્વલ ટુ 1, એટલે કાં તો સંભાવના 0 હોય, કાં તો સંભાવના 1 હોય, અને કાં તો 0 થી મોટી અને 1 થી નાની, એટલે કે 0 અને 1 ની વચ્ચે આ રીતના હોય। હવે આમાં જે બંધબેસતું હોય છે ને, આ નિયમ મુજબ, આ વ્યાખ્યા મુજબ એ સંભાવના હશે, બાકીની સંભાવના નહીં હોય। પેલું એ છે 2/3, આપણે ટ્રાય કરી જોઈએ। 2/3, પેલા તો 3 × 1 = 3 ડાયરેક્ટ ભાગ નહીં હાલે, એટલે અહીં 0 ને અહીં 0 પોઈન્ટ, અહીં 3 6 18, 20 માંથી 18 જાય તો 2, બરોબર। ફરી પાછું અહીંયા 0 તો 3 6 18, એટલે 20 માંથી 18 જાય તો 2, એટલે કે 2/3 એનો જવાબ આમ જોઈએ તો આવો જવાબ આવે 0.6666। આ છે ને અનંત થશે, પણ તમે જો આને ટૂંકાવો તો 2 આંકડા લ્યો અથવા તો 1 આંકડો લ્યો, બરોબર। જો 2 આંકડા લેવા હોય તો ત્રીજો આંકડો છે 6, તો 5 કે 5 કરતા મોટો હોય તો આગળનો જે આંક છે એમાં 1 ઉમેરી દેવાનો, એટલે 0.67 થાય। જો 2 આંકડા ધ્યાનમાં લ્યો તો, જો 1 આંકડો આપણે ધ્યાનમાં લેવો હોય તો આપણે 2 અંક જોવાના। આ 1 આંકડો ધ્યાન, તો એના પછીનો આંકડો કોણ છે? 5 કે 5 કરતા મોટો છે 6, તો આગળ જે છે એમાં 1 વધારી દો, 6 ના બદલે 7, એટલે તમે કોઈ પણ રીતે જવાબ લઈ શકો। તો અત્યારે આપણે 0.6 અથવા તો 0.7 જે લેવું હોય, 0.66 લ્યો, તો આ 0.66 છે એ 0 અને 1 ની વચ્ચે છે, એટલે આ તો સંભાવના હોઈ શકે, એટલે છે જ, હોઈ શકે એટલે છે જ। હવે બી, સંભાવના જોઈને જ ખબર પડી જાય કે સંભાવના હોઈ શકે નહીં। શા માટે? તો કે ઋણ છે, ઋણ એટલે કે 0 કરતા નાનું, 0 કરતા નાનો આંકો એ ક્યારેય સંભાવના હોઈ શકે નહીં। અહીંયા ઋણ છે ને, બરોબર, ઋણ એટલે સંભાવના ન હોઈ શકે। આ તો જવાબ આપણે મળી જ ગયો। હવે આ બંને તો છે જ, ખબર પડી ગઈ। આપણે જવાબ કીધું હતું ઘટનાની સંભાવના ન હોઈ શકે એવો કયો વિકલ્પ છે? તો કે વિકલ્પ બી। આ આપણને જવાબ મળી ગયો, પણ આ બંને કઈ રીતે સંભાવના છે એ જોઈ લઈએ। 15% છે તો ટકા કાઢો તો છેદમાં શું આવે? 100 આવે। ટકાની નિશાની દૂર કરો તો છેદમાં આપણે 100 લેવા પડે। હવે 2 શૂન્ય તમે કાપી નાખો, 2 શૂન્ય ઉડાડો તો પોઈન્ટ પછી 2 આંકડા જવાબમાં રાખવા પડે, એટલે 0.15। આ 0.15 છે ને એ પણ 0 અને 1 ની વચ્ચે આવેલો છે, એટલે આ પણ સંભાવના છે। ત્યારબાદ 0.7, એ તો ચોખ્ખું દેખીતું જ ખબર પડે છે કે 0.7 જે છે એ 0 અને 1 ની વચ્ચે આવે છે, 0 અને 1 ની વચ્ચે। એટલે જો 2/3 ને મેં ભાગાકાર કરીને જોઈ લીધું, 0.666666 એવું આવે। ને આમ પણ આમ જ ખબર પડી જાય અંશ છે એના કરતા છેદ મોટો છે, એટલે 0 પોઈન્ટ જ સમથિંગ કઈક જવાબ આવે, એમને મેં ખબર પડી જાય, તમે ભાગાકાર ન કરો ને તોય। આ તો આપણે ક્લિયર એક જવાબ લઈ લીધો 0.66 અથવા તો 0.6 અથવા 0.7, 0 અને 1 ની વચ્ચે। માઇનસ છે, ક્યારેય માઇનસમાં સંભાવના હોઈ શકે નહીં। ધારો કે આપણે માઇનસ ન લે, ચાલો હજી એક એક્સ્ટ્રામાં આપણે એમ કરી લે ખાલી +1.5 હોત, માઇનસ નહીં પણ શું +1.5, તો આ પણ સંભાવના ન હોઈ શકે। શા માટે? તો કે 1 કરતા મોટી વેલ્યુ હોય નહીં। હવે 1.5 એટલે 1 કરતા મોટી વેલ્યુ થઈ ગઈ, એટલે જો માઇનસ ના બદલે ખાલી 1.5 હોત ને તો પણ એ સંભાવના હોઈ શકત નહીં। 15% છે, ટકાવારી કાઢી, છેદમાં 100 લીધા, જવાબ આવી ગયા 0.5, 0 અને 1 ની વચ્ચે। ડી છે 0.7, એ તો ખ્યાલ પડી જાય 0 અને 1 ની વચ્ચે છે, એટલે આપણો જવાબ શું હશે? બી, -1.5। આ છે ને જવાબ બી વિકલ્પ -1.5 એ ઘટનાની સંભાવના ન હોઈ
શકે, ઘટનાની સંભાવના ન હોઈ શકે. ચાલો તો સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 4 આપણે પૂરો કરીએ છીએ.